આમ આદમી પાર્ટી છોટાઉદેપુરમાં ગાબડું પડ્યું. પૂર્વ તાલુકા પ્રમુખ અર્જુનભાઈ ડી રાઠવાએ કોંગ્રેસનું ખેસ ધારણ કર્યું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે ગરમ થતો જોવા મળ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં સત્તા સ્થાને બિરાજવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અને એમાં પણ પક્ષ દ્વારા અસંતોષ પામેલા કેટલાક કાર્યકરો, હોદ્દેદારો પોતાના પક્ષને રામ રામ કરી અન્ય પક્ષ સાથે જોડાવાના બનાવો રોજબરોજ જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના પૂર્વ તાલુકા પ્રમુખ અને ગત જિલ્લા પંચાયત ચૂંટણી લડેલા યુવા નેતા અર્જુનભાઈ ડી રાઠવા પાર્ટીમાં ચાલી રહેલા અસંતોષને કારણે આમ આદમી પાર્ટી છોડી છોટાઉ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે છોટાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ રાઠવાના હસ્તે ખેસ પહેરી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાતા આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું કહેવું ખોટું નથી. આ પ્રસંગે પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, ઉમેશભાઈ રાઠવા સહિત જિલ્લા તાલુકાના હોદ્દેદારોએ અર્જુનભાઈ રાઠવાનું કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું. આવો સાંભળીએ આ અંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. આજે છોટાઉદેપુર તાલુકા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અને ગઈ વખતે સિસાડિયા જિલ્લા પંચાયત લડ્યા હતા, 2300થી વધારે વોટ એમને મળ્યા હતા એવા અર્જુનભાઈ રાઠવા જે કટાવાટના છે, એ આજે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસની વિચારધારાના સામેલ થઈ રહ્યા છે. અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અમારા પ્રમુખ તાલુકાના નરસિંહભાઈ રાઠવા એમના હાથે એ કેસ પહેરશે. આજે અમે અમારા છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરસિંહભાઈના નેતૃત્વમાં અને બીજા કાર્યકર્તા જયસિંહભાઈ, કિશનભાઈ, ઉમેશભાઈ બધા નેતૃત્વમાં અમે છોટાઉદેપુર તાલુકા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ, જેઓ ગઈ વખતે જિલ્લા પંચાયતમાં લડ્યા હતા, ખૂબ સક્રિય કાર્યકર્તા રહ્યા છે, એમને અમે કોંગ્રેસની વિચારધારામાં, રાહુલ ગાંધીની વિચારધારામાં પ્રેરાઈને જોડાઈ રહ્યા છે. તેમનું અમે સ્વાગત કરીએ છીએ. આજે અમને ખૂબ ખુશી છે અર્જુનભાઈના આવવાથી છોટાઉદેપુર પૂરા તાલુકામાં અને ખાસ રાઠ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી જે મજબૂત છે એના કરતાં ખૂબ મજબૂત થઈ રહી છે. અને અમને ખુશી છે કે આવતા દિવસોમાં અમે સાથે રહીને આ ચૂંટણી લડીશું અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવીશું. અને જે પણ પ્રશ્નો છે એ વિસ્તારના પ્રશ્નો છે, આદિવાસીના પ્રશ્નો છે, લોકોના પ્રશ્નો છે, એ પ્રશ્નો ઉપર મજબૂતીથી અવાજ ઉઠાવીશું અને લોકો માટે જે પણ થઈ શકે પૂરી તાકાતથી કરીશું. અર્જુનભાઈના આવવાથી કોંગ્રેસ પાર્ટી મજબૂત થઈ રહ્યા છે, તમે એવું માનશો? અર્જુનભાઈના આવવાથી રાઠ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી ખૂબ મજબૂત થઈ છે. અર્જુનભાઈનું ખૂબ મોટું ત્યાં નેટવર્ક છે યુવાનોનું આખા વિસ્તારમાં, અને એ યુવાનો થોડાક જ દિવસો અમે ત્યાં કાર્યક્રમ રાખીશું અને બધા જોડાઈ જશે. તો રાઠ વિસ્તારની જે 2 સીટ છે, 3 સીટ છે અમારી, એ સીટ ઉપર અમે હવે ખૂબ મજબૂત થઈ જવાના. અને એ 3 સીટ રાઠ વિસ્તારની મોટી સકલી, ચીસાડિયા, ઢોલરિયા અને ઝેર પણ એ સીટ અમે હવે વધારે મજબૂતીથી બહાર કાઢીશું, જીતીશું.